આ ઉદ્યોગપતિએ ફૂલ વેચતી છોકરી સાથે પ્રેમ લગ્ન કર્યા. આ સૌરાષ્ટ્રના એક શાંત અને આધ્યાત્મિક વાતાવરણ ધરાવતા શહેરમાં સવાર પડતા જ મંદિરના ઘંટનાદ ગૂંજતા અને આસપાસનો વિસ્તાર ભક્તિભાવથી મહેકી ઉઠતો. એ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે દરરોજ એક યુવાન છોકરી ફૂલ વેચવા બેસતી, જેના ચહેરા પર નિર્દોષ સ્મિત અને આંખોમાં અજાણી ચમક જોવા મળતી. તેનું નામ હતું ચાંદની. ચાંદનીનું જીવન સહેલું નહોતું. બાળપણથી જ તેને સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. તેના પિતાનું વહેલું અવસાન થઈ ગયું હતું અને માતા લાંબા સમયથી બીમારીથી પીડાતી હતી. તેથી ઘરની તમામ જવાબદારી નાની ઉંમરે ચાંદનીના ખંભા પર આવી ગઈ હતી. દરરોજ વહેલી સવારે તે ફૂલ બજારમાં જઈ તાજા ફૂલો ખરીદતી, પોતાની નાની ટોપલીમાં ગોઠવી મંદિર પાસે બેસી જતી અને ભક્તોને હાર વેણી વેચતી. તેની મહેનત અને ઈમાનદારીથી લોકો તેની પાસેથી જ ફૂલ લેવાનું પસંદ કરતા, કેમ કે તે ફૂલ સાથે લાગણી પણ આપતી હતી. આ જ શહેરમાં વીરેન નામનો એક યુવાન અને સફળ ઉદ્યોગપતિ રહેતો હતો. વીરેન પાસે સંપત્તિ, પ્રતિષ્ઠા અને વૈભવની કોઈ કમી નહોતી. છતાં તેના મનમાં એક ખાલીપણું સતત વસેલું હતું. તે ઘણીવાર વિચારતો કે જીવનમાં બધું હોવા છતાં સંતોષ કેમ નથી મળતો. એક દિવસ પોતાના મનને શાંતિ આપવા માટે તે મંદિરમાં દર્શન કરવા ગયો. મંદિરના દરવાજા તરફ જતા તેની નજર અચાનક ચાંદની પર પડી. એક વૃદ્ધ મહિલાને ફૂલ આપતી હતી. તેના ચહેરા પરની સરળતા અને આંખોમાંની ચમક વીરેનના મનને સ્પર્શી ગઈ. એ ક્ષણમાં વીરેનને એવું લાગ્યું કે તે કોઈ ખાસ વ્યક્તિને જોઈ રહ્યો છે. તે દિવસે વીરેન ચાંદની પાસેથી ફૂલ લઈને મંદિરમાં ગયો, પરંતુ તેના મનમાં આખો સમય ચાંદનીનો વિચાર જ ચાલતો રહ્યો. બીજા દિવસે ફરી તે મંદિરમાં ગયો અને ફરી ચાંદની પાસેથી ફૂલ લીધા. હવે આ એક દૈનિક ક્રમ બની ગયો. દરરોજ વીરેન થોડો સમય કાઢીને ચાંદની સાથે વાતચીત કરતો, તેના જીવન વિશે પૂછતો અને તેની સંઘર્ષભરી કથા સાંભળતો. ચાંદની પણ વીરેન સાથે સહજ રીતે વાત કરતી, કારણ કે તેને ક્યારેય વીરેનમાં અહંકાર જોવા મળ્યો નહોતો. ધીમે ધીમે તેમની વચ્ચે વિશ્વાસ અને લાગણીનો નાતો બંધાતો ગયો. સમય સાથે વીરેનને સમજાયું કે તે ચાંદનીને માત્ર પસંદ જ નહીં, પરંતુ દિલથી પ્રેમ કરવા લાગ્યો છે. તે પોતાની લાગણીઓ વિશે વિચારમાં પડી ગયો, કારણ કે સમાજમાં તેમના વચ્ચેનો તફાવત બહુ મોટો હતો. એક બાજુ ઉદ્યોગપતિ અને બીજી બાજુ ફૂલ વેચતી ગરીબ છોકરી. છતાં દિલના અવાજને તે અવગણી શક્યો નહીં. એક દિવસ તેણે હિંમત કરી અને ચાંદની સામે પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો. ચાંદની આ સાંભળીને થોડી ક્ષણ માટે નિઃશબ્દ રહી ગઈ. તેના મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા. આ સંબંધ સમાજ સ્વીકારશે? શું આ પ્રેમ સાચો છે કે માત્ર એક લાગણીનો પ્રવાહ? પરંતુ વીરેનની આંખોમાં દેખાતી છચ્છાઈ તેને વિશ્વાસ અપાવ્યો. અંતે તેણે ધીમા સ્વરે કહ્યું કે જો આ સંબંધમાં છચ્છાઈ છે તો તે પણ આ રસ્તે ચાલવા તૈયાર છે. જ્યારે આ વાત વીરેનના પરિવાર સુધી પહોંચી, ત્યારે તેઓ ખૂબ નારાજ થઈ ગયા. તેઓએ આ સંબંધને સ્વીકારવાનો સખત ઇનકાર કર્યો અને વીરેન પર દબાણ કર્યું કે તે આ સંબંધ તોડી નાખે. આ પરિવારને લાગતું હતું કે ચાંદની તેમની પ્રતિષ્ઠાને યોગ્ય નથી. બીજી તરફ ચાંદનીને પણ સમાજના લોકો તરફથી અનેક ટિપ્પણીઓ અને અપમાનનો સામનો કરવો પડ્યો. છતાં તેણે પોતાના આત્મસન્માનને ક્યારેય તૂટવા દીધું નહીં. વીરેન પણ પોતાના નિર્ણય પર અડગ રહ્યો અને તેણે નક્કી કર્યું કે તે કોઈ પણ પરિસ્થિતિમાં ચાંદનીનો હાથ નહીં છોડે. એક દિવસ વીરેને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. તેણે પોતાના પરિવારની વિરુદ્ધ જઈને ચાંદની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. તે મંદિર જ્યાં તેમની પહેલી મુલાકાત થઈ હતી, એ જ સ્થાનને લગ્ન માટે પસંદ કરવામાં આવ્યું. કોઈ ભવ્ય આયોજન નહોતું, કોઈ શોર શરાબો નહોતો, ફક્ત સાદગી, પ્રેમ અને વિશ્વાસ હતો. આ લગ્ન બંને માટે એક નવા જીવનની શરૂઆત હતી. લગ્ન પછીનો સમય સરળ નહોતો. વીરેનને પોતાના પરિવારથી દૂર થવું પડ્યું અને સમાજની અવગણનાનો સામનો કરવો પડ્યો. પરંતુ તેણે ચાંદનીને ક્યારેય એકલી અનુભવવા દીધી નહોતી. ધીમે ધીમે ચાંદનીએ વીરેનના વ્યવસાય વિશે શીખવાનું શરૂ કર્યું. તેની મહેનત, સમજ અને પ્રમાણિકતાથી વ્યવસાયમાં નવી દિશા મળી. તેણે પોતાની સાદગી અને સંસ્કારોથી બધાને પ્રભાવિત કર્યા. સમય પસાર થતાં લોકોની માનસિકતા બદલાતી ગઈ. તેઓએ સમજ્યું કે ચાંદની માત્ર ફૂલ વેચતી છોકરી નથી, પરંતુ એક મજબૂત અને સમજદાર સ્ત્રી છે. વીરેનના પરિવારે પણ અંતે પોતાની ભૂલ સ્વીકારી.
અને આ સંબંધને સ્વીકારી લીધો. આ પ્રેમ કથા સમાજ માટે એક પ્રેરણા બની, જે બતાવે છે કે સાચો પ્રેમ કોઈ પણ ભેદભાવ નથી જોતો. શાનની અને વીરેનનું જીવન એ સાબિત કરે છે કે જ્યાં સચ્ચાઈ, વિશ્વાસ અને સમર્પણ હોય ત્યાં દરેક મુશ્કેલી નાની પડી જાય છે. પ્રેમ એ એવી શક્તિ છે જે વ્યક્તિને બદલવાની અને જીવનને નવી દિશા આપવાની ક્ષમતા ધરાવે છે. આ સ્ટોરી માત્ર પ્રેમની નથી, પરંતુ સંઘર્ષ, આત્મસન્માન અને હિંમતની પણ છે, જે દરેક વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.